જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી સ્વાગત કરું છું તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. સૌથી પહેલાં મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને સબસ્ક્રાઈબ કરી લો. તો આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ ગ્રીન ગાર્લિક લોચો. સુરતની એક ફેમસ રેસીપી લઈને આવી છું અને એ છે લોચો. અને લોચો એ પણ વિન્ટર સ્પેશિયલ ગ્રીન ગાર્લિક સાથે. એટલે મારી રેસીપીનું નામ છે સુરતનો ફેમસ ગ્રીન ગાર્લિક લોચો. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે સુરતનો ફેમસ લોચો અને એ પણ ગ્રીન ગાર્લિક સાથે. તો હું તમને એના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવું અને એ પહેલા હું બતાવું કે મેં કેવી રીતે બનાવ્યું છે. આ છે લોચાનું ખીરું. અત્યારે વિન્ટર સિઝન ચાલી રહી છે તો મેં આ કાલે રાતના મેં એનું ખીરું વાટીને આઠો લાવવા મૂક્યું હતું. કારણ કે ઠંડીની સિઝન છે એટલે ઝડપથી ખીરું ના આવે એટલે મેં ગઈકાલે રાતના જ ખીરું ચડાવ્યું હતું. આમાં મેં 250 ગ્રામ ચણાની દાળ અને એક નાની વાટકી પૌવા આ બે મિક્સ કરીને એને વાટીને ખીરું ચડાવવા મૂક્યું હતું. હું તમને બતાવી દઉં. આપ જોઈ શકો છો ખીરું ખૂબ જ સરસ આવી ગયું છે. જો તમે પરફેક્ટ માપથી કરશો તો તમારું ખીરું એકદમ ફાઇન આવી જશે. તો આ છે મારું લોચાનું ખીરું. હવે આગળના ઇન્ગ્રેડિયન્ટ્સ છે લોચો છે તો એની સાથે ચટણી તો હોવી જ જોઈએ. ચટણી અને લોચો એ કોમ્બિનેશન હોય તો જ લોચો ખાવાની મજા આવે. તો આ છે બારીક કાપેલી કોથમીર, 4 થી 5 લીમડાના પાન લીધા છે, ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે, કાંદા જે આપણે ગાર્નિશિંગમાં લેશું, સાથે લોચાની સાથે લોચો અને ચટણી સાથે કાંદો પણ આવશે. આ છે લીલું લસણ. તો આ ખીરું છે. ખીરાને હું પહેલા પરફેક્ટ રીતે હલાવી દઈશ. આમાં મને થોડુંક પાણી જોઈશે. લોચો છે એટલે થોડુંક લૂઝ જોઈશે. આ બેટરથી આપણે બનાવશું તો ખમણ બની જશે. તો હું આમાં અડધો ગ્લાસ પાણી નાખીશ. આ ખીરું પરફેક્ટ હલાવી દીધું છે. ત્યાર પછી આ આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી જેટલી નાખું છું. તમને તીખો જોઈતો હોય તો તમે તીખો કરી શકો છો. પછી 1 ચમચી મીઠું પણ મેં મારા સ્વાદ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે નાખ્યું છે. અમે બહુ સોલ્ટી નથી ખાતા એટલે મેં એનું પ્રમાણ ઓછું રાખ્યું છે. હવે હું ફરી હલાવી દઈશ. આ મીઠા અને મરચાંનું પહેલાં મિક્સિંગ કરીએ છીએ. પરફેક્ટ રીતે હલાવી દેશું. ત્યાર પછી આપણે બીજું નાખીશું. પરફેક્ટ હલાવી દીધું છે. હવે આમાં એક નાની ચમચી હિંગ અને નાની ચમચી હળદર બંને હું નાખી દઈશ. આ સ્ટીમર મેં રેડી ગરમ થવા મૂકી દીધું હતું અને સ્ટીમ થઈ ગયું છે. તો હવે આગળની પ્રોસેસ કરીશું. તો હવે મેં સ્ટીમરમાં મૂકવા માટે એક પ્લેટ રેડી કરી હતી. તેમાં હું ફરતે થોડુંક તેલ લગાવીને સ્પ્રેડ કરી દઈશ. એમાં આ લોચાનું ખીરું રેડી થઈ ગયું છે. બધા મસાલા મિક્સ થઈ ગયા છે. તમે બરાબરથી જોયું ને મેં એમાં શું નાખ્યું છે? આદુ મરચાંની પેસ્ટ, હિંગ, હળદર અને મીઠું. તો આ પ્લેટમાં હું બધું નાખી દઈશ. આ પ્લેટ મેં ભરી દીધી છે.
હવે પ્લેટને હું ધ્યાનથી આ સ્ટીમરમાં મૂકીશ. અને બંધ કરી દઈશ. હવે આને 5 થી 7 મિનિટ સ્ટીમ થવા દેશું. તો બીજી તરફ આપણે બીજી પ્રોસેસ તમને બતાવું. મેં જેમ કીધું હતું તેમ કે સુરતી લોચો છે તો સુરતી ચટણી એની સાથે લોચાની સાથે ચટણી વગર તો લોચો અધૂરો જ છે. આપ જોઈ શકો છો આ ખમણ છે. મેં જે પહેલા તમે કીધું ને કે આપણે ઘટ રાખીએ તો ખમણ બની જઈએ, અને લોચાની જે ચટણી બને છે એની અંદર ખમણ તે લોકો નાખે જ છે. તો આપણે તૈયારી કરીશું લોચાની ચટણી બનાવવાની. તો આ જારમાં પહેલા કોથમીર નાખીશું. ધ્યાનથી જોજો કે ફરસાણવાળાની જે મીઠી ચટણી હોય છે તે કેવી રીતે બને છે. કોથમીર નાખી દીધી છે. હવે ઉપરથી 4 થી 5 જ લીમડાના પાન લીધા છે. ત્યાર પછી એક નાની ચમચી, અડધી ચમચી હું મરચું નાખીશ, વધારે નહીં. અને મીઠું પણ સ્વાદ પ્રમાણે થોડુંક નાખ્યું છે. હવે બંધ કરી દઈશ. આપ જોઈ શકો છો અધકચરી ચટણી વાટી છે. આ તો ચટણી થઈ. હવે એકદમ નાની પ્લેટમાં મેં ખમણ રેડી કર્યા હતા. હવે આ જે ખમણ રેડી થયા હતા તેનો 2 થી 3 પીસ, વધારે નથી નાખવાના આપણે, 2 થી 3 પીસ, અને 1 ચમચી ખાંડ અને થોડુંક પાણી. આને આપણે ફરી વાટી દેશું. તો આપ જોઈ શકો છો, જો તમે ઝીણી ખાતા હોય તો હજી થોડીક ઝીણી કરવાનો મારો વિચાર છે કે હું થોડુંક પાણી નાખીને હજી લૂઝ કરું. બંધ કરી દઈશ. તો હવે લોચા માટેની સ્પેશિયલ ચટણી રેડી થઈ ગઈ છે. આપ જોઈ શકો છો ટેક્સચર પણ કેટલું ફાઇન છે, અને ટેસ્ટ પણ. એમાં ખાંડ અને તમે ધારો તો અંદર થોડાક લીંબુના ટીપા નાખી શકો છો. તો આ તરફ આપ જોઈ શકો છો આપનો લોચો પણ ખૂબ સરસ એવો રેડી થઈ ગયો છે. જોઈ શકો છો કેટલો સોફ્ટ થયો છે. જો તમે પરફેક્ટ મેજરમેન્ટથી બનાવશો તો તમારો લોચો આવો જ મસ્ત બનશે. એકદમ સોફ્ટ અને મજા આવી જશે ખાવાની. આજે આપણે ગ્રીન ગાર્લિક લોચો બનાવવાના છે. તો એ લોચો બટરમાં વધારે સારો લાગશે. અને આવી રીતે લોચાની વચ્ચે આપણે થોડો ખાડા પાડી દઈશું કે બટર અંદર સુધી મેલ્ટ થઈ જાય અને ટેસ્ટ બધી બાજુ આવી જાય. હવે લીલું લસણ. આ છે આપણો બટરવાળો, અમૂલનો મસ્ત બટરવાળો લોચો. સાથે છે ચટણી. લોચો ચટણી વગર અધૂરો છે. અને કાંદા. અને હા, તમારે હજી ઉપર ચટપટું કરવું હોય તો ચાટ મસાલો પણ છે થોડો. તો તૈયાર છે ગ્રીન ગાર્લિક લોચો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સુરતનો ફેમસ લોચો, એ પણ વિન્ટર સ્પેશિયલ ગ્રીન ગાર્લિક લોચો. આવી ગયું ને મોંમાં પાણી. અને બધાને મારો લોચો ગમ્યો. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી આ રેસીપીને લાઈક કરો, કોમેન્ટ કરો, વધુમાં વધુ શેર કરો. જય શ્રી કૃષ્ણ.